વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહની અંદર ટ્રાન્સફોર્મરની વાત કરીશું. અહીંયા મિત્રો એક પ્રશ્ન આપેલો છે, ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત લખો અને તેની રચના સમજાવો. હવે જ્યારે આપણે આ મુદ્દાની ચર્ચા કરતા હોઈએ તો એક ડિવાઇસની વાત છે. હવે ખરેખર ટ્રાન્સફોર્મર શું છે અને એની કેમ જરૂરિયાત ઊભી થઈ, આપણે એની પહેલાં વાત કરીએ. તો ટ્રાન્સફોર્મર એ નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરતી એક ડિવાઇસ છે. એસી વોલ્ટેજ જે છે એ બદલાતા રહેતા હોય, એના મહત્તમ મૂલ્ય અને શૂન્ય મૂલ્યની વચ્ચે જે આપણે એક એવરેજ મૂલ્ય લાવીએ છીએ, જેને શું કહીએ છીએ, વીઆરએમએસ વેલ્યુ. તો એ વીઆરએમએસ વેલ્યુની દાખલા તરીકે 12 વોલ્ટમાંથી એને 120 વોલ્ટ કરે, કે 120 વોલ્ટમાંથી એ 12 વોલ્ટ કરે, કે કોઈ પણ વેલ્યુ, જે વેલ્યુ મેળવી હોય ઈચ્છિત, એમાં એનું રૂપાંતરિત કરે. તો આવા વોલ્ટેજનું રૂપાંતર કરવા માટે જે ડિવાઇસનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ડિવાઇસને ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. હવે આમાં પહેલી બાબત આવે છે, આ ડિવાઇસ કેવા વોલ્ટેજ માટે લાગુ પડે છે, તો એસી. તો ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનાર વિદ્યુત ઉપકરણ છે. હવે ટ્રાન્સફોર્મર જે છે એના બે ભાગ પાડવામાં આવે છે. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જે ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે એને ઊંચા કરી આપે, એટલે વધારી આપે, તો એને સ્ટેપ અપ કહેવાય છે. અને જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજને ઘટાડી શકાય એને સ્ટેપ ડાઉન. ડાઉન એટલે ઘટે અને અપ એટલે વધે, બરાબર. તો આ બંને શબ્દો એની સાથે જોડી દેવાના છે. હવે આ જે ટ્રાન્સફોર્મર છે એ કેવી રીતે વર્ક કરે છે અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ, આપણે એની વાત કરીએ. તો પહેલાં જરૂરિયાતની વાત કરીએ કે ટ્રાન્સફોર્મર કેમ બનાવવામાં જરૂર પડી. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન કરવામાં આવે છે, માની લો કે કોલસા દ્વારા પાવર ઉત્પન્ન થતો હોય, કે બીજી કોઈ રીતે જળ વિદ્યુત દ્વારા ઉત્પન્ન થતો હોય, કે કોઈ પણ રીતે, બરાબર, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ન્યુક્લિયર ઉર્જા દ્વારા ઉત્પન્ન થતો હોય, તો આવા કોઈ પણ પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન કરવામાં આવે છે એ પાવરને આપણા રહેણાંક વિસ્તાર સુધી પહોંચાડવાની જરૂરિયાત ઊભી થાય છે. આ પહોંચાડવા માટે આપણે જો પાવર જ્યારે એક વિદ્યુત મથકમાંથી આપણા ઘરે આવતો હોય છે, ત્યારે જો એ નીચા વોલ્ટેજે નીકળશે તો એની અંદર એના પાવરના સૂત્ર પ્રમાણે P બરાબર VI મુજબ જઈએ આપણે, તો આની અંદર I મોટો હશે અને V નાનો હશે. હવે I મોટો હોય અને V નાનો હોય તો જે ઉર્જાનો વ્યય થવાનો છે I² × R પ્રમાણે, એ I મોટો હોવાથી વ્યય થતી જે વિદ્યુત ઉર્જા છે પ્રતિ સેકન્ડે એ ઘણી વધી જશે, માટે વ્યય થતો પાવર ઊંચો થઈ જશે. એટલા માટે ટ્રાન્સફોર્મર બનાવવામાં આવ્યું, અને એ ટ્રાન્સફોર્મર બનાવ્યા પછી પાવરને ઊંચા વોલ્ટેજે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. જો વોલ્ટેજ ઊંચા રાખવામાં આવે તો આપેલ પાવર માટે આઈની કિંમત શું થઈ જશે, ઓછી થઈ જશે. ફરી સમજો કે આ જે સૂત્ર છે પાવરનું, P બરાબર VI. હવે આ જે સમીકરણ છે, આ સમીકરણની અંદર I પ્રવાહ બતાવે છે, V વોલ્ટેજ બતાવે છે. માની લો કે આપણે 1000 જવાબ લાવો છે, તો 100 × 10 કરીએ તો 1000 થાય, બરાબર. અને 10 × 100 કરીએ તો એ 1000 થાય. બીજું 500 × 2 કરીએ તો એ 1000 થાય. એટલે અહીંયા તમે વોલ્ટેજ જેટલા ઊંચા રાખશો એટલો પ્રવાહનો જવાબ કેવો થતો જશે, નાનો થતો જશે. પ્રવાહ નાનો થતો જશે અહીંયા, બરાબર. જો આ 500 રાખીએ તો આ 2 થઈ જશે, 100 રાખીએ તો 10 રહેશે. હવે I જેટલો નાનો કરવામાં આવે એટલો I² R પ્રમાણે જે ઉર્જાની વાત કરી, I² × R, આ શું થવાની, ઓછી વ્યય પામશે. એટલે વ્યય પામતી જે ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે, એને આપણે શું કરીશું, ઘટાડી શકીશું. તો આ માટે આપણે ટ્રાન્સફોર્મરને શું કરવું પડે, વાપરવું પડે છે, બરાબર. જેમ કે પાવર સ્ટેશનમાં પાવર ઉત્પન્ન થતો હોય અને એના આપણે 240 વોલ્ટેજ અહીંયા મોકલીએ, એના કરતાં 1000 વોલ્ટે કે 11000 વોલ્ટે કે એ રીતે મોકલીએ આપણે, તો જેનાથી શું થશે, V વધશે, I ઘટશે, અને I² R પ્રમાણે જે ઉર્જા ઉત્પન્ન થવાની છે એને આપણે શું કરીશું, ઓછી કરી શકીશું.
હવે વાત કરીએ આપણે આ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંતની. તો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે આપણે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં તો ટ્રાન્સફોર્મર જે છે એ અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે અન્યોન્ય પ્રેરણાનો સિદ્ધાંત એટલે મિત્રો બરાબર સમજજો. એક ગૂંચળું હોય, એ ગૂંચળાની અંદર આપણે અહીંયા સમજી લઈએ કે અન્યોન્ય પ્રેરણ એટલે એક ગૂંચળું અને બીજું ગૂંચળું એકબીજા સાથે કાં તો સીધા જોડાણમાં, સીધા એટલે એકબીજાની ઉપર, આ રીતે પહેલી નંબરની જે આકૃતિ આપેલી છે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે ગૂંચળાઓ જે છે એ આ રીતે છે. આ એક ગૂંચળું છે અને બીજું ગૂંચળું જે છે એ આ રીતે આપેલું છે. હવે તમે આની અંદર એક બાબત સમજજો કે આ જે બે ગૂંચળાઓ છે એ ગૂંચળાના તાર એકબીજાને ભલે ટચ થતા હોય, પણ એની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આ ગૂંચળાના તાર ઉપર, આ જે તાર છે આની ઉપર એક અવાહક આવરણ લગાડેલું હોય અને આ અવાહક આવરણના કારણે આ બંને તાર જે છે, આ બાજુનો ગૂંચળું અને આ બાજુનું ગૂંચળું, એ બંને ભલે એકબીજાને અડતા હોય પણ એ જોડાણ જે છે એ જોડાણને આપણે ઇલેક્ટ્રિકલી વિચારીએ તો એ એકબીજા સાથે સીધા જોડાણમાં નથી, કારણ કે વચ્ચે શું આવે છે, એક અવાહક આવરણ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ગૂંચળા આખા અલગ અલગ જ છે, એટલે જોડાણ આ રીતનું પણ હોય અને આ પ્રથમ આકૃતિમાં બતાવ્યું એ રીતનું પણ હોઈ શકે છે. તો બે ગૂંચળાઓ એકબીજા ઉપર ગોઠવેલા હોય અથવા બે ગૂંચળાઓ જે છે કોઈ એક લોખંડના ગર્ભ પર વીંટાળેલા હોય, એટલે અહીંયા શું થશે, અન્યોન્ય પ્રેરણ કેવી રીતે આવશે? તો અહીંયા અન્યોન્ય પ્રેરણ સમજવા માટે મિત્રો જે ગૂંચળું છે એ જેની ઉપર વીંટાળેલું છે લોખંડનો ગર્ભ છે. લોખંડના ગર્ભની અંદર એક એવી લાક્ષણિકતા છે કે એ લાક્ષણિકતા આપણે એ રીતે આપી શકીએ કે લોખંડના ગર્ભની અંદર ચુંબકીયકરણ થાય છે અને આ ચુંબકીયકરણના કારણે આ સેકન્ડરી જે ગૂંચળું છે જેની સાથે પણ લોખંડ જોડાયેલું છે એની અંદર પણ એ ચુંબકીયકરણના કારણે અહીંયા સેકન્ડરી ગૂંચળામાં ઈએમએફ મળે છે. એટલે અહીંયા અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર આ રીતે કાર્ય કરે છે. એક ગૂંચળામાં આપવામાં આવે અને એમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો એ બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ આપે છે. એટલે અહીંયા અન્યોન્ય પ્રેરણનો જે સિદ્ધાંત તમને કહેવામાં આવે છે એ સિદ્ધાંત આ રીતે વર્ક કરે છે. બરાબર. હવે એની રચના કઈ રીતની હોય છે? તો ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે ગૂંચળાનું જોડકું હોય છે. હવે અહીંયા આકૃતિની હમણાં હાલ વાત કરી કે એક અને એ અને બી બે આકૃતિ છે એની અંદર નરમ લોખંડના ગર્ભ પર તાંબાના તારના ગૂંચળા હોય છે, જે પૈકી એક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ, એટલે પ્રથમ ગૂંચળું જે છે એને પ્રાઇમરી કહેવાય છે, પ્રાથમિક કોઇલ પણ કહીએ છીએ. તેના પર આટાની સંખ્યા NP છે. પી અહીંયા એટલા માટે દર્શાવેલો છે કે પ્રાઇમરી માટે આપણે પી યુઝ કરીએ છીએ. બરાબર. તો એ પી ત્યાં એટલે લખેલો છે. આ બે ગૂંચળા બે રીતે વીંટાળેલા હોય છે. હમણાં હાલત તમને આકૃતિ બતાવી કે એક કોર ટાઈપ નરમ લોખંડના ગર્ભના અલગ અલગ ભાગો પર ગૂંચળાઓ વીંટાળેલા હોય. આકૃતિ બી જે હતી અહીંયા જોઈ લઈએ કે આ જે આકૃતિ છે, આ આકૃતિ અલગ અલગ ગૂંચળાઓ છે અને એના પછી આ જે આકૃતિ છે આની અંદર બે ગૂંચળાઓ એક બીજા ઉપર ગોઠવાયેલા છે. એટલે અહીંયા સેલ ટાઈપ નરમ લોખંડના એક ગર પર ઉપર અને નીચે અલગ અલગ રહે તેમ બે ગૂંચળાઓ વીંટાળેલા હોય છે, જે આકૃતિમાં દર્શાવેલા છે. તો આ રીતે મિત્રો તમે આની બાબત સમજી શકો છો. બરાબર. અને બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળા અથવા સેકન્ડરી કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા સેકન્ડરી હોય તો એના માટે S આવે, તો એના આટાની સંખ્યા ધારો કે NS છે. બરાબર. અને ઘણી વખતે પ્રાઇમરી કોઇલને ઇનપુટ કોઇલ અથવા સેકન્ડરી કોઇલને આઉટપુટ કોઇલ પણ કહેવાય છે, કારણ કે ઇનપુટ જ્યાં વોલ્ટેજ આપવામાં આવે એને ઇનપુટ કોઇલ કહીએ છીએ અને જ્યાં આઉટપુટ મળતો હોય એને આઉટપુટ કોઇલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે પરિપથ સંજ્ઞા. મિત્રો સંજ્ઞાની અંદર તમને થોડીક અહીંયા ખબર પડી જશે કે આ શું કહેવા માગે છે. તો આપણે કીધું ને બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એની લાક્ષણિકતા શું થશે? તો મિત્રો સમજો કે સ્ટેપ અપ એટલે વોલ્ટેજને વધારવાનું કામ કરે છે. તો વોલ્ટેજ ક્યારે વધશે? તો પ્રથમ જે ગૂંચળું છે એના કરતાં બીજા ગૂંચળામાં આટાની સંખ્યા વધારે હોય તો વોલ્ટેજ વધે. એટલે અહીંયા આ ગૂંચળામાં ધારો કે 10 આટા છે તો આની અંદર 20 હોય, 30 પણ હોય, 40 પણ, જેટલા પણ રાખવા હોય એટલે આપણે મૂકી શકીએ છીએ. તો આ સ્ટેપ અપ બનશે અને અહીંયા જે બે છે આ એકબીજા સાથે અન્યોન્ય પ્રેરણથી જોડાયેલા છે એની સિમ્બોલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. એટલે સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ. તો સ્ટેપ અપમાં જુઓ સેકન્ડરીમાં વધારે છે, સ્ટેપ ડાઉનમાં પ્રાઇમરીમાં વધારે છે. એટલે પ્રાઇમરી ગૂંચળું વધારે આટા ધરાવતું હોય
અને એનો તાર પાતળો હોય, જ્યારે સેકન્ડરી ગૂંચળું ઓછા આંટા ધરાવતું એનો તાર જાડો હોય. તો આ રીતે જે સંરચના તૈયાર થાય છે એને સ્ટેપ ડાઉન કહેવાય છે. અને પ્રાઇમરીમાં ઓછા હોય, સેકન્ડરીમાં વધારે હોય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને પ્રકારના જે ગૂંચળાઓ છે, બરાબર, એ આપણને અલગ અલગ પ્રકારે અહીંયા બે કેપેસિટરો, બે ટ્રાન્સફોર્મર બતાવે છે. અને છેલ્લે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં એકબીજા પર બે ગૂંચળાઓ રાખેલા હોય છે, જેની વાત આપણે આગળ અહીંયા પૂરી કરી. તો આ પ્રશ્નની અંદર તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ પ્રશ્ન ટ્રાન્સફોર્મર ઉપરનો ક્વેશ્ચન છે. હવે આના બીજો ભાગ પણ આવે છે, ટ્રાન્સફોર્મરની રચના કેવી રીતની હોય છે અને એની કાર્યપદ્ધતિ કેવી રીતની હોય છે. તો આપણે એ ભાગની વાત કરીએ. મિત્રો, ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિની વાત કરીએ. જ્યારે પ્રાઇમરી કોઇલને પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે પરિણામી પ્રવાહ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે, જે ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. તેથી ગૌણ ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. તો હમણાં જ આપણે આ બાબતની વાત કરી કે બે ગૂંચળા હોય તો બે ગૂંચળામાંથી એક ગૂંચળાની અંદર શું આપી દઈએ આપણે? આની અંદર આ રીતે સમજી લો કે આપણી જોડે આ રીતની સિચ્યુએશન છે. આ એક નરમ લોખંડનો ગર્ભ છે. આ નરમ લોખંડના ગર્ભ ઉપર આપણે આ બાજુએ એક ગૂંચળું લઈ લઈએ કે આ રીતે એક ગૂંચળું છે અને આના આપણે વોલ્ટેજ આપી દઈએ અહીંયા ઇનપુટ તરીકે. આ ઇનપુટ આપવામાં આવે અને સેકન્ડરી ગૂંચળું અહીંયા લઈ લઈએ આપણે કે ધારો કે આ સેકન્ડરી ગૂંચળું છે, તો આઉટપુટ વોલ્ટેજ આપણને અહીંયા મળે. તો અહીંયા ઇનપુટ આપવામાં આવે અને આઉટપુટ અહીંયા મળે. તો આ ઇનપુટ આપે પછી આઉટપુટ કેવી રીતે મળે છે? તો આ લોખંડ છે એ ચુંબકીકરણ થાય છે અને એની અંદર ચુંબકીકરણ થવાના કારણે અને આની અંદર વહેતો પ્રવાહ બદલાવાના કારણે, પ્રથમ ગૂંચળામાં જે પ્રવાહ વહે છે એ બદલાવાના કારણે શું થશે? ફ્લક્સનો ફેરફાર થશે અને ચુંબકીય ફ્લક્સ બદલાશે. તો ચુંબકીય ફ્લક્સ બદલાવાના કારણે આ બીજા ગૂંચળાની અંદર સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે, એટલે આમાં વહેતો પ્રવાહ આપણને મળશે. એટલે આ રીતે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે આઉટપુટ જે મળે છે એ પ્રેરિત EMFના કારણે મળે છે. બરાબર, તો આ બાબત તમારે આની અંદર મગજમાં રાખવાની છે. હવે આ પ્રેરિત EMFના મૂલ્યનો આધાર જે છે એ આંટાની સંખ્યા ઉપર રહેલો હોય છે. મિત્રો, હમણાં જ વાત કરી કે આંટાની સંખ્યા પ્રાઇમરીમાં વધારે હોય, સેકન્ડરીમાં ઓછી, તો સ્ટેપ ડાઉન કહેવાય. એટલે EMF કેટલું મળશે એ આંટાની સંખ્યા પર આધાર રાખે છે. ધારો કે એક આદર્શ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય તેટલો અવરોધ છે. તેના ગર્ભમાં રહેલ બધું જ ચુંબકીય ફ્લક્સ પ્રાથમિક અને ગૌણ ગૂંચળા બે ગૂંચળાના આંટા સાથે સંકળાયેલ છે. એટલે અહીંયા સમજો કે એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ N હોય તો આપણે એમ સમજી લઈએ કે 10 આંટા હોય તો 10 N થાય, બીજી બાજુમાં 100 N થાય, 100 આંટા હોય તો. એટલે અહીંયા આંટાની સંખ્યા, એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ જે હોય એના પછી કુલ આંટાની સંખ્યા વડે ગુણી દઈએ તો કુલ ફ્લક્સ મળે. બરાબર, તો જો ગૌણ ગૂંચળા સાથે કોઈ ક્લોડ જોડેલ ન હોય અને NP અને NS એ અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF કેટલું થશે? -NP dϕ/dt. કેવી રીતે મળે છે આ સૂત્ર? તો આપણે અગાઉ જાણીએ છીએ કે EMF N -d/dt ઓફ અહીંયા N∅. તો આ N∅માંથી એના અહીંયા સંખ્યા NP લખી નાખ્યું, dϕ/dt એમના એમ રહ્યું અને પ્રાથમિક ગૂંચળું છે માટે એના માટે EP સિમ્બોલનો ઉપયોગ કર્યો. બીજી વસ્તુ છે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMFની વાત કરવામાં આવે તો ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF જે છે એ કેટલું થશે? તો મિત્રો, ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF કેટલું મળે? તો એ પ્રેરિત EMFનું સૂત્ર જે છે એનો જ ઉપયોગ કરીએ આપણે. ES કહી દઈએ એને. તો ES = -NS dϕ/dt. એટલે અહીંયા આ બીજું સમીકરણ તૈયાર થાય છે. હવે EP અને VP, એટલે અહીંયા EP VP એટલે તમારે અહીંયા શું સમજવાનું છે? EMF જે કહીએ છીએ એને આપણે અહીંયા પ્રાઇમરી ગૂંચળાના વોલ્ટેજ તરીકે લઈ લઈએ અને સેકન્ડરી ગૂંચળાના વોલ્ટેજ VS લઈ લઈએ, જ્યાં VP અને VS અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા બે વચ્ચેના છેડા વચ્ચેના વોલ્ટેજ છે. તો સમીકરણ 1 અને 2 ને નીચે મુજબ લખી શકાય. આના VPમાં લખી દીધું પહેલા સમીકરણ અને VSમાં લખી દીધું. એટલે ES છે ત્યાં VS મૂકી દીધું, EP છે ત્યાં VP મૂકી દીધું. અને હવે
આ બંને જે સમીકરણ છે એનો બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો વીએસ બાય વીપી એટલે શું થાય? તો વીએસ અને વીપીનો ગુણોત્તર લઈશું એટલે આપણને અહીંયા વીએસ બાય વીપીનો જવાબ જે મળે છે એ એનએસ બાય એન પી થશે. તો એનએસ બાય એનપી એ વીએસ બાય વીપીની કિંમત આપશે અને આ રીતે આપણને બે ગૂંચળા વચ્ચેના વોલ્ટેજનો ગુણોત્તર એ બે ગૂંચાના આટાની સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે મળે છે. તો હવે આની આધારે તમને ખબર પડે છે, આ સૂત્ર જે મળ્યું એના આધારે, કે આ સંબંધ ત્રણ ધારણાઓ આધારે મેળવેલ છે જે નીચે મુજબ છે. હવે એની ધારણાઓ આપેલી છે કે પ્રાઇમરી પ્રવાહ અને તેનો અવરોધ નાના છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટા દીઠ સમાન ફ્લક્સ સંકળાયેલ છે. એ તમને આગળ કીધું કે એક આંટા સાથે હોય એ જેટલા આંટાની સંખ્યા વડે ગુણી દેવાનું, કારણ કે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છટકી જાય છે. અને ત્રીજું, સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય ઓછું છે. પ્રાઇમરી પ્રવાહ અને તેનો અવરોધ નાના છે, ફ્લક્સ પ્રત્યેક આંટા દીઠ સમાન સંકળાયેલ છે અને સેકન્ડરી કોઇલના આંટાની સંખ્યા એનએસ અને પ્રાઇમરી કોઇલના આંટાની સંખ્યા એનપીના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લેમ્બડા કહે છે. આ લેમ્બડાને આપણે એનએસ બાય એનપી વડે ઓળખીએ છીએ. હવે મિત્રો, એનએસ અને એનપીના જે મૂલ્યો છે એમાં એનએસ ગ્રેટર દેન એનપી હોય તો આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય અને આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. એનએસ લેસ દેન એનપી હોય એટલે સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા એ પ્રાઇમરી ગૂંચળા કરતાં ઓછી હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય છે અને આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. તો આ રીતે આ બે ટ્રાન્સફોર્મરની આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે, બરાબર, એની રચનાની ને એની. મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રના ઉપયોગથી આઈપી બાય આઈએસ બરાબર વીએસ બાય વીપી અને એનએસ બાય એનપી મેળવો. એકદમ સહેલો પ્રશ્ન કહી શકાય પૂછાય તો. આની અંદર આપણે જે અગાઉ સૂત્રો મેળવેલા છે એનો ઉપયોગ કરીએ. આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા જે છે એ 100% હોય છે, તેથી ઉર્જાનો વ્યય થતો નથી. જેટલી ઇનપુટ ઉર્જા આપવામાં આવે એટલી જ આઉટપુટમાં મળે છે, એટલા માટે એનું નામ પાડ્યું છે આદર્શ. હવે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર પણ સરખા થાય, કારણ કે ઉર્જા સરખી હોય પ્રતિ સેકન્ડે વપરાતી તો પાવર પણ સરખા થાય. એટલે પાવરનું સૂત્ર છે P બરાબર VI અને ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય તો ઇનપુટ માટે આપણે પ્રાઇમરી છે એટલે આઈપી પ્રવાહ કહીએ અને એનો વોલ્ટેજ છે વીપી છે. તો આઈપી વીપી બરાબર IS VS. એટલે અહીંયા આ પહેલા નંબરનું ઇક્વેશન તૈયાર થાય છે. થોડીક ઉર્જા હંમેશા વ્યય થતો હોય છતાંય સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95% કરતાં વધુ હોય છે. આવા આદર્શ ટ્રાન્સફોર્મરની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વીએસ અને વીપીનો ગુણોત્તર એનએસ અપન એનપી જેટલો, આવું આગળ એક સમીકરણ લાવ્યા હતા એ રીતે લખી શકાય. અને આની ઉપરથી બીજું સમીકરણ બને વીએસ અપન વીપી ઇઝ ઇક્વલ ટુ આઈપી અપન આઈએસ. અને આ બંનેને ભેગા કરી દઈએ તો આ બંને સમીકરણ પરથી તમે શું લખી શકો છો કે આઈપી અપન આઈએસ બરાબર વીએસ અપન વીપી બરાબર એનએસ અપન એનપી અને આના નંબર 3 આપી દઈએ. અને એ જ તમને અહીંયા શું કર્યું છે, મેળવવાનું કીધું છે. તો આઈ અને વીના દોલનોની આવૃત્તિ એસી આવૃત્તિ જેટલી જ છે. સમીકરણ 3 અનુરૂપ રાશિઓના કંપવિસ્તાર અથવા આરએમએસના મૂલ્યોનો ગુણોત્તર આપે છે. એટલે તમે આરએમએસ લો તો પણ ચાલે અને એના મેક્સિમમ વેલ્યુઓ છે જેના આપણે અહીંયા એમ કહી શકીએ કે ગુણોત્તર, દાખલા તરીકે આઈ એમ તો IM ઇન્ટુ √2, IM બરાબર I ઇન્ટુ √2 અને I બરાબર IM બાય √2. એટલે અહીંયા તમે ગુણોત્તર લેશો તો √2 તો નીકળી જવાના છે, IM લો કે I લો, બરાબર. એટલે અહીંયા ગમે તે લઈ શકાય, આરએમએસ વેલ્યુ પણ ચાલે અને અનુરૂપ રાશિનો કંપવિસ્તાર પણ ચાલે છે. તો આ બે ગુણના પ્રશ્નમાં પૂછી શકે છે. આગળના પ્રશ્નની વાત કરીએ. આદર્શ ટ્રાન્સફોર્મર જે છે એના માટે આપણે અહીંયા હમણાં જ વાત કરી કે આ બે ગુણોત્તરો છે આઈપી અપન આઈએસ બરાબર વીએસ અપન વીપી બરાબર એનએસ અપન એનપી આ રીતે મળે છે. હવે અહીંયા આ ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ અને પ્રવાહ પર કેવી અસર થાય છે એની ચર્ચા કરવાની કીધેલી છે. તો મિત્રો, સૂત્ર ઉપરથી તમે એની ચર્ચા કરી શકો છો. જો પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા વધુ હોય એટલે કે એનએસ ગ્રેટર દેન એનપી, તેથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો વીએસ ગ્રેટર દેન વીપી થાય. એટલે કે પ્રાઇમરીના વોલ્ટેજ કરતાં સેકન્ડરીના વોલ્ટેજ વધશે અને આવું હોય તો આઈપી કરતાં આઈએસ મોટા થશે. કારણ કે તમે જોઈ શકો છો કે આ જે સૂત્ર છે આઈપી અપન આઈએસ બરાબર વીએસ અપન વીપી, આમાં આઈપી એ
ઉપર છે અને વીએસ એ ઉપર છે તો ક્રોસમાં ચાલશે, બરાબર. તો આ વીએસ ગ્રેટર દેન વીપી છે તો આઈપી ગ્રેટર દેન આઈએસ થશે. એટલે પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ કરતાં સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઘટશે. વોલ્ટેજ સેકન્ડરીમાં વધે છે તો પ્રવાહ સેકન્ડરીમાં ઘટશે, કારણ કે બેનો ગુણાકાર છે ને એ સરખો થાય. આઈપી વીપી બરાબર આઈએસ વીએસ. હવે આવું ક્યારે થાય? તમે એક રાશિ, આ રાશિ મોટી હોય તો આ રાશિ નાની હોય, તો બેનો ગુણાકાર, આ રાશિ મોટી હોય આ રાશિ નાની હોય, સરખું થઈ શકે, બાકી થાય નહીં. અને એ જ રીતની ચર્ચા તમારે આના માટે કરવાની છે. જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા ઓછી હોય, એટલે કે એનએસ કરતાં એનપી કેવા હોય? મોટા હોય, તો ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન થશે અને તેથી વીએસ કરતાં વીપી શું થશે? મોટા થશે. પ્રાઇમરી વોલ્ટેજ કરતાં સેકન્ડરી વોલ્ટેજ ઘટશે, એટલે કે આઈપી એ આઈએસ કરતાં નાના થશે. આઈપી લેસ ધેન આઈએસ, એટલે કે પ્રાઇમરીમાં પ્રવાહ સેકન્ડરીમાં પ્રવાહ વધશે, બરાબર. એટલે આ તમારે આની સાથે મેં સૂત્ર હમણાં કીધું એ પ્રમાણે તમારે મેચ કરવાનું છે અને એના ઉપરથી લખવાનું છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. મિત્રો, ટ્રાન્સફોર્મરના અગત્યના ઉપયોગોની નોંધ કરવાની કીધેલી છે. તો ટ્રાન્સફોર્મર કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો રેડિયો રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકરમાં નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એના પછી ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, કમ્પ્યુટર્સ વગેરેમાં તથા વોલ્ટેજ રેગ્યુલેટરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવા, વિદ્યુત વેલ્ડિંગ માટે મોટો વિદ્યુત પ્રવાહ મેળવવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઉપયોગી છે. ત્યાર પછી ભઠ્ઠીની અંદર પણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. એક્સેનું ઉત્પાદન કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. અને છેલ્લે પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય છે. તો આ રીતે ટ્રાન્સફોર્મરના આપણે આપણા વ્યવહારિક લાઈફમાં ઉપયોગ કરીએ છીએ.